જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી। શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ નિમિત્તે જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા ઉનાળાની આ અસહ્ય ગરમીમાં લોકોની તરસ छिपाવવા માટે આપણા જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તેમજ દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી નાત જાતના ભેદભાવ વગર 3 અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી, જેમાં એક મહેતા મોબાઈલ ફોન વાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સુરેન્દ્રનગર, બીજી રતન ટાઈમ ન્યૂ માર્કેટ સામે પતરાવાડી ચોક સુરેન્દ્રનગર અને ત્રીજી શ્રેણિક એન્ટરપ્રાઇઝ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ જવાહર રોડ, આ 3 અલગ અલગ સ્થળ પર ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજન સંઘવી તેમજ શ્રેણિકભાઈ શાહ, હિરેનભાઈ પારીખ, અલ્પેશભાઈ દેસાઈ, સંજયભાઈ સંઘવી, નિખિલેશભાઈ શાહ, નિર્મેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, હિતેનભાઈ શાહ અને સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહેલ હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। महावीर स्वामी भगवान की जय। दीप्तिबेन जयेश कुमार संघवी आज पानी परबનું ઉદ્ઘાટન જેએસજી સિલ્વર ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે। બધા ભાગશાળી લાભ સુરનગરની જનતાને મળે એવી પ્રાર્થના સાથે જય જિનેન્દ્ર।